ગીર સોમનાથ જિલ્લામાં હાલની પરિસ્થિતિને જોતા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું છે। ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયાઈ પટ્ટી ધરાવે છે। આશરે 4000 જેટલી હોડી અને બોટનો વ્યવસાય છે। સાથોસાથ આ જિલ્લામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પણ છે, જેથી આ વિસ્તારને સંવેદનશીલ વિસ્તારની શ્રેણીમાં પણ ગણવામાં આવે છે। જેથી હાલની પરિસ્થિતિ જોતા સાવધાનીના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ સોમનાથ મંદિરના આસપાસના વિસ્તારો, હોડીઓ, બોટો તથા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ કરાયું છે। સાથોસાથ જિલ્લામાં પોલીસ વડાએ લોકોને અપીલ કરી છે કે કોઈ અફવાઓ કે ખોટા મેસેજો પર ધ્યાન ન દે અને જો કોઈ જગ્યાએ અસામાન્ય ગતિવિધિ થતી લાગે તો તરત જ પોલીસને સૂચના આપે તેવી તાકીદ કરાઈ છે। ગીર સોમનાથ જિલ્લામાં હાલની જે સ્થિતિ છે એ જોતા પોલીસ દ્વારા સરપ્રાઇઝ બોટ ચેકિંગ, દરિયામાં કોસ્ટગાર્ડ સાથે અને અન્ય પોલીસની એજન્સીઓ સાથે પેટ્રોલિંગ, સાથે સાથે તમામ જેટલી પોર્ટ્સ છે, જેટલા વાઇટલ ઇન્સ્ટોલેશન છે, અગત્યની જગ્યાઓ છે, ત્યાં તમામ જગ્યાએ પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે। નાગરિકોને અપીલ છે કે આ ચેકિંગમાં પોલીસને મદદરૂપ થાય। સાથે સાથે જે આપના ધ્યાને કોઈ એવી શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ ઘટનાઓ આવે તો તાત્કાલિક 112 નંબર ઉપર અને પોલીસના સોશિયલ મીડિયા ઉપર અમને જાણ કરવા વિનંતી છે, જેથી કરીને એમાં તરત એક્શન લઈ શકાય। તમામ નાગરિકોને એ પણ વિનંતી છે કે આવા સમયે ક્યારે પણ અફવાઓ ફેલાવી નહીં અને અફવાઓથી દોરવાવું નહીં। આવી કોઈ પણ બાબત ધ્યાને આવે તો પોલીસના ધ્યાને મૂકજો। અમે અફવાઓની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ। પોલીસની અલગ અલગ ટીમો QRT અને BDDS એ અગત્યની જગ્યાઓ ઉપર બધી જગ્યાએ એક્ટિવ થઈ રહી છે। વાહન ચેકિંગ પણ ચાલે છે અને આ વાહન ચેકિંગમાં પણ નાગરિકોને વિનંતી છે કે સહયોગ આપશે।